ટુર્નામેન્ટનું આયોજન। ભુજ શહેરમાં લુહાણા યુવક મંડળ દ્વારા દર વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે આ વર્ષે પણ રસિકલાલ કતીરા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે લુહાણા મહાજન અને લુહાણા સમાજ મંડળના સાનિધ્યમાં યુવક મંડળ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે અમારી ટીમ દ્વારા લુહાણા સમાજના અગ્રણી સાથે વાતચીત કરવામાં આવી, ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોક્કા અને છક્કા પર દાતાઓ દ્વારા ઇનામો રાખવામાં આવ્યા છે। ત્યારે આ વર્ષે એક અમારી ટીમ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે કે ચોક્કા અને છક્કા પર જે રકમ આપવામાં આવશે તેનો ઉપયોગ લુહાણા સમાજની નિયાણીઓ તેમજ દીકરીઓના શિક્ષણ માટે કરવામાં આવશે અને કન્યા કેળવણી માટે આ રૂપિયાનો ઉપયોગ કરવામાં આવશે તેવું અગ્રણી દ્વારા જણાવવામાં આવ્યું હતું। આવો આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં। ભુજ લુહાણા મહાજનના સાનિધ્યમાં ભુજ લુહાણા યુવક મંડળ દ્વારા શેઠ શ્રી રસિક કતીરા કપનું આજે જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે આયોજન શરૂઆત થઈ છે। આજે 2013થી આ યુવક મંડળ દ્વારા આયોજન થતું રહે છે શેઠ રસિક કતીરાનું કપનું, અને આજે એની અંદર 10 ફ્રેન્ચાઇઝીની ટીમ રમશે। આજે એનું ઉદ્ઘાટન છે। પેલી 2 ટીમોની આજે આપ જોઈ રહ્યા છો તો મેચની શરૂઆત થઈ રહી છે। આ ખૂબ સુંદર યુવક મંડળ દ્વારા આયોજન થતું રહે છે, અને આ જે કપ છે એ તે 14 દિવસ ચાલી અને પછી એનું ફાઇનલ હોય છે અહીંયા જ આ મધ્યે, અને અહીંયા એ ક્રિકેટની ટુર્નામેન્ટનું આયોજન થાય છે। આ વખતે પહેલી વખત યુવક મંડળે આવો વિચાર આવ્યો એ લોકોને કે આની અંદર જે ચોક્કા છક્કા અને જે બધા દાતાઓ ઇનામ આપતા હોય છે કે એક છક્કા ઉપર 200 રૂપિયા, 151 રૂપિયા, તો એ જેટલી બી રકમો આવશે એ કન્યા કેળવણી માટે, લુહાણા સમાજની નિયાણી દીકરીઓના ભણતર માટે આજે એ બધી સમગ્ર જે રકમ ભેગી થશે એની અંદર જેમાં વાપરવામાં આવશે। મારું નામ નીલ સત્ય છે, ભુજ લુહાણા યુવક મંડળનો પ્રમુખ। શેઠ શ્રી રસિક કતીરા મેમોરિયલ કપ 2025 ફ્રેન્ચાઇઝી ક્રિકેટ 10 ટીમ વચ્ચે આજથી શરૂ થશે, જેની ફાઇનલ 18 તારીખના રમાવામાં આવશે। આપણે બધી રેગ્યુલર ટુર્નામેન્ટમાં જોઈએ કે પ્લેયરોના પ્રોત્સાહન માટે ચોક્કા છક્કા વિકેટ કે મેચ વિનર ઉપર પ્રાઇઝની બધાએ જાહેરાત કરતા હોય, ઇનામોની જાહેરાત કરતા હોય, ત્યારે એક ભુજ લુહાણા યુવક મંડળની ટીમને એક એવો સુઝાવ આવ્યો અને બધાએ પ્લેયરોએ પણ એવો સાથ દીધો કે આ વખતે જેટલી પણ રકમને રાશિ ભેગી થશે એ નિયાણી દીકરીના ભણતર માટે સારા કાર્યમાં અમે યુઝ કરશું।